બે કામ કર્યા એમાં તો થાકી ગઈ. આ બહાર નીકળ, બૈરાઓને જો નોકરી કરે છે, ઘરને સાચવે છે, વરને સાચવે છે, છોકરાઓને સાચવે છે, સાથે સાથે કોઈ સોશિયલ ક્લબમાં મેમ્બરે હોય છે. ઊભી છે શું? બહાર નીકળે એટલે ખબર પડે આજકાલના બૈરાઓ શું શું કરે છે. આજકાલના બૈરા શું શું કરે છે? હા, એ આજકાલના બૈરા છે અને હું પરમ દીદી છું. કેટલું રિપેરિંગ છે તારામાં, કેટલી ખામીઓ, કેટલા અવગુણો છે તારામાં. હા હા, મને ખબર છે મારામાં બહુ બધા અવગુણ છે, બહુ બધી ખામીઓ છે. એટલે જ તો રાજકોટમાં કોઈ સારો છોકરો મારી સાથે લગ્ન કરવા તૈયાર નતો. એટલે કે જો મારામાં બધા ગુણ હોત તો મેં તમારા કરતા સારા છોકરા સાથે ન લગ્ન કર્યા હોત. આ તો ના છૂટકે તમારી સાથે. લાવો ચામાં ખાંડ નાખી દઉં. એવા દે, સવાર સવારમાં મોઢું એટલું કડવું કરી નાખ્યું છે કે ખાંડ નાખવાથી એ મીઠું નહીં થાય. બોલ્યા મોટા, ખાંડ નાખવાથી મીઠું નહીં થાય. નખરા તો એવા છે ને જેને નાના પટ્ટી ન હોય. જેની ચા બગડે એની સવાર બગડે, જેની દાળ બગડે એનો દિવસ બગડે, જેની બૈરી બગડે એનો ભવ બગડે, જેનો સસરો બગડે એનો તો આવતો ભવે બગડે. જોયું ને, મારું તો કેટલું બગડ્યું છે. ભાઈ કોઈ રિયાલિટી શો માં ભાગ લીધો છે કે પેલા શું કેવાય, બિગ સિસ્ટર કે બિગ ફાધર કે બિગ વાઇફ? માય વાઇફ ઇઝ અ બિગ હોરિબલ શો. આ બહુ જૂની વાત થઈ ગઈ, હવે કોઈ નવી વાત કર. યા વિનયા, શાંતિ ક્યાં મળે? આ બી વિંગ માં 302 માં. મારી જિંદગી મજાક થઈ ગઈ છે ને તને આવી બધી મજાક સૂજે છે? હું જીરીક બી મજાક નથી કરતો ભાઈ. જે દિવસે આપણે લગ્ન કર્યા ને એ દિવસથી શાંતિ નામની વસ્તુ આપણા જીવન માટે બધું ભૂલી જવાનું. ના ના, તું તો લગ્ન કરવા માટે ફૂટકી રહેલો હતો. આખા મુંબઈમાં કોઈ પોરી મળી જ નહીં તને કે કઈ રાજકોટ નાહી ગયો પોરી લેવા માટે. બસ હવે વારે ઘડીએ મને મારી મૂર્ખામી જે કરી છે એને યાદ નહીં દેવડાવ. એટલે જ મેં કહેતો છું કે તને આરામ, વિરામ, વેકેશન ની જરૂર છે. તું મુંબઈ થી કશે દૂર જતો રહે એટલે તને એક બ્રેક મળી જાય. તારી વાત અડધી સાચી છે. મને આરામની જરૂર છે, વિરામની જરૂર છે, બ્રેકની જરૂર છે, પણ મારી બૈરી, મારો બોસ અને મારા સસરાથી. એ જ તો કહેતો છું મેં. યાર તું સમજ્યો નહીં. હું 4 દિવસના વેકેશન પર જાઉં તો મારી પાછળ મારું આ એન્ટેના એટલે કે મારી બૈરી આવે. મારા નસીબ એવા દાજેલા છે કે એન્ટેનાની પાછળ ઓલું ખખડધજ ટીવી એટલે કે મારો સસરો પણ આવે. તો તારા સસરા, બૈરી અને બોસ થી બચાવવા માટે આપણી પાસે મલ્લિકા શેરવાટના આઇટમ નંબર જેવો એક હિટ એન્ડ ફિટ આઈડિયા છે. બોલો. અને 1 મિનિટમાં આઈડિયા આવ્યો. જોયું, દુનિયામાં ચમત્કાર હજી બને છે. અરે ભાઈ તું ઉછરી પર હે, ખુશ થઈ જાય એવો આઈડિયા છે. સાંભળ તો કરો. અરે યાર તારું મગજ તું ઓફિસમાં કે તારા ઘરમાં તો વાપરતો નથી, પણ તારા ફ્રેન્ડ માટે તો વાપર. જો આપણે બંને છે ને એક મિનિટ ટાઈમ પ્લીઝ. હવે આખી વાતમાં બંને કેવી રીતે? તારે પણ બ્રેકની જરૂર છે. કેવું વાત કરે છે યાર. પેલી વિડીયો મારી પાસે 24 કલાક પડેલી હોય છે, જાણે પેલું ગલુડિયું કેવું પાછળ હોય, મોબાઈલ ની પાછળ નેટવર્ક હોય એવી રીતે મારી પાસે પડેલી હોય છે. યાર મારે પણ બ્રેકની જરૂર છે. શું કરે, રડે છે? હા યાર. સોરી, તો પછી રડ નહીં યાર તું. યાર તો હવે આખી વાતમાં આપણે કરવાનું શું? અરે સિમ્પલ, કોલેજ ટાઈમ ની આપની ફોર્મ્યુલા નંબર 55. તારા બોસ પાસે જવાનું અને તારે જઈને એમ કહેવાનું કે મારે 4 દિવસની લીવ જોઈએ છે, મારે મારા હારે જવું છે. સાસરે એટલે તું મારા આરામની વ્યવસ્થા કરી રહ્યો છે કે મારા રામ બોલો ભાઈ રામની? મારી આખી વાત સાંભળ હે તું પહેલા. તારે બોસ ને ખાલી એમ કહેવાનું કે મારે હારે જવાનું છે, પણ આપણે જવાનું મહાબલેશ્વર. પછી મારી બૈરી અને સસરા નામના દાગીનાનું શું કરવાનું? એ બંને દાગીનાને તારે એમ કહેવાનું કે હું ઓફિસના કામથી દિલ્હી જાઉં છું. એટલે બોસને એમ કહેવાનું કે હું રાજકોટ જાઉં છું, અને બૈરી અને સસરાને એમ કહેવાનું કે હું દિલ્હી જાઉં છું, અને જવાનું મહાબળેશ્વર. એકદમ સિક્રેટ ખાનગી વાત છે યાર. યાર તું પણ જરાક ધ્યાન રાખજે, કારણ કે આપણી બૈરીઓને 3 આંખ, 3 નાક અને 3 કાન હોય છે. મેં કોઈને નહીં કહેવા, તું ચિંતા નહીં કર. ઓકે, ઓલ ધ બેસ્ટ. તને વધારે જરૂર છે, ડબલ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. સંતૂર પતિ પત્ની અને વાવા